મિત્રો જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં જશે? તો હું ફ્રેશ થઈને આવી ગયો છું જયેશ બાબુ જોડે અને હવે જવાનું છે અમારે તાલાળા. તો હવે મળીએ આગળ. ફાઇનલી મિત્રો હું ને જયેશ બાબુ નીકળી ગયા છે નગર ચર્ચામાં. તો જોડાયા રહો આગળ. અમે આવી ગયા છે તાલાળા અને જયેશ બાપુને લાગી છે ભૂખ. તો અમે આવી ગયા છે મુરલીધરમાં ગાંઠિયા ખાવા. મિત્રો આજે તો કરી નાખ્યું છે અમે નાસ્તામાં આપણે ફાઇનલી મિત્રો અમે કરી લીધો છે નાસ્તો અને જઈએ છીએ હવે જયેશ બાપુના ગેરેજ બાજુ. તો મળીએ ગેરેજ. જયેશ બાબુ એ ગેરેજ ખોલી નાખ્યું છે અને બારોબાર કરે છે સફાઈ. અને વિવેકભાઈ અને કર્મજીતભાઈ ત્યાં ઉભા છે, તમે જોઈ શકો છો. અમે ગેરેજ બંધ કરીને જઈએ છીએ બાપુની વાડી અને અત્યારે થોડુંક તાળામાં કામ છે બતાવી લઈએ. મિત્રો અમે પૂગી ગયા છે બાપુની વાડીએ. બાપુની બીજી ગાડીમાં પડખું આવી ગયું હતું, અત્યારે મળતું નથી અને બાપુ ગોતે છે, તમે જોઈ શકો છો. મિત્રો જયેશ બાબુ ગયા છે એના ઘરે અને હું જાઉં છું મારા ઘરે. તો હવે અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ, તો હવે જમી લઈએ. મિત્રો હું ને જયેશ બાબુ અને મારો મારુભાને જરાક તબિયત ડાઉન થઈ ગઈ એટલે જાય છે અમે દવાખાને. મિત્રો અમારે અજયભાઈ આવી ગયા છે ટ્રેક્ટર લઈને. ક્યાંનો ફેરો છે અજયભાઈ? બોરભાઈ. મિત્રો હું આવી ગયો છું રામ મંદિરે અને મેં ત્યાં જોયું તો એક ન્યૂઝપેપર પડેલું હતું. તો જોયું તો એ તમે જોઈ શકો છો તારીખવાર. તમે તારીખવાર મને કોમેન્ટમાં જણાવો. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો તો દુકાને અને મને એવું હતું કે મને એકને ઠંડી વાય છે અને કૂતરાને પણ ઠંડી લાગે. અત્યારે એ આરામ ઉપર છે, જોઈ શકો છો. આપણે બળદને બાંધી દીધો છે પાટો, તમે જોઈ શકો છો. મિત્રો ભરતને વાળી દીધો છે પાટો અને હવે બનાવે છે મારા મામા માવો. કેમ છો મામા? ફાઇનલી મિત્રો આપણે સ્મિતભાઈ ઘરેથી આવી ગયા અને પેલી મુલાકાત મારી સાથે કરી. કેમ છો સ્મિતભાઈ? અને મયુરભાઈ પણ અહીંયા જ છે અમારી જોડે. બાપુ તો ફાઇનલી મિત્રો આજે માવામાં કરી નાખ્યું છે અમારે દિનેશભાઈ ઘોસિયાનું. તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ અને વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. તો હવે મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં લગા બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.